આપણે જે પૃથ્વી પર રહીએ છીએ એ શું ખાલી માટી અને પથ્થરનો ગોળો છે? ના, બિલકુલ નહીં. એ તો એકબીજા સાથે જોડાયેલા 4 અદ્ભુત વિશ્વનું એક જટિલ તંત્ર છે. તો ચાલો આજે આ સ્ત્રોત સામગ્રીના આધારે પૃથ્વીના આ 4 આવરણોના રહસ્યોને સમજીએ. જુઓ, પૃથ્વીને જો સાચા અર્થમાં સમજવી હોય ને તો એના મૂળભૂત ઘટકોને સમજવા જ પડે. અને આ એ જ 4 આવરણો છે જે સાથે મળીને આપણા ગ્રહ પર જીવનને ધબકતું રાખે છે. તો આપણી આજની સફરમાં આપણે કયા 4 આવરણોની વાત કરવાના છીએ? સૌથી પહેલા મૃદાવરણ, પછી જલાવરણ, એના પછી વાતાવરણ અને છેલ્લે જીવાવરણ. ચાલો, તો સૌથી પહેલા શરૂઆત કરીએ આપણા પગ નીચેની જ જમીનથી. મૃદાવરણ એટલે કે એ નક્કર સપાટી જેના પર આપણું આખું અસ્તિત્વ ટકેલું છે. તો આ મૃદાવરણ શું છે? સિમ્પલ ભાષામાં કહીએ તો પૃથ્વીનો ઉપરનો નક્કર પોપડો. આમાં બધું જ આવી ગયું. મોટા મોટા પર્વતો, ઊંડી ખીણો, ફળદ્રુપ મેદાનો, બધું જ. એમ કહી શકાય કે આ આપણા ગ્રહના ભૌતિક સ્વરૂપનો પાયો છે. પણ અહીં એક મજાની વાત છે. આટલી મોટી પૃથ્વી પર જમીનનો હિસ્સો કેટલો હશે? ખબર છે? માત્ર 29%. હા, ફક્ત 29%. બાકીનો આખો ભાગ એ પાણીથી ઘેરાયેલો છે. અને એ જ આપણો આગળનો ટોપિક છે. તો ચાલો હવે જમીન પરથી ડૂબકી મારીએ પાણીની દુનિયામાં. પૃથ્વીનો જે વિશાળ જળભંડાર છે ને, એટલે કે જલાવરણ, ચાલો એને સમજીએ. જલાવરણ એટલે શું? પૃથ્વી પરનું બધું જ પાણી. અને હા, એમાં ખાલી મહાસાગરો જ નહીં હો. ખળખળ વહેતી નદીઓ, શાંત સરોવરો, જમીનની નીચે છુપાયેલું પાણી. અરે, હવામાં જે ભેજ છે ને એ પણ એનો જ ભાગ છે. સાચું કહીએ ને તો આ જ તો પૃથ્વીની જીવાદોરી છે. યાદ છે પેલું 29% જમીનવાળું? તો બાકીનું 71% શું છે? પાણી. પૃથ્વીની સપાટીનો 71% જેટલો મોટો ભાગ પાણીથી ઢંકાયેલો છે. એટલે તો આપણો ગ્રહ સ્પેસમાંથી એકદમ સુંદર વાદળી ગોળા જેવો દેખાય છે. અને આટલું બધું પાણી એ પૃથ્વીના હવામાન અને આખા જીવનચક્ર પર સીધી અસર કરે છે. પણ અહીં એક ટ્વિસ્ટ છે. આ જે 71% પાણી છે ને, એમાંથી લગભગ 97% તો મહાસાગરોનું ખારું પાણી છે, જે આપણે સીધું વાપરી નથી શકતા. અને જે થોડું ઘણું મીઠું પાણી બચ્યું, એનો પણ મોટો ભાગ તો બરફ બનીને જામી ગયું છે. આના પરથી જરા વિચારો કે આપણા ઉપયોગ માટેનું શુદ્ધ પાણી ખરેખર કેટલું કિંમતી અને ઓછું છે. ચાલો, જમીન અને પાણીની વાત તો થઈ ગઈ. હવે એક એવા આવરણની વાત કરીએ જે દેખાતું નથી, પણ એના વગર એક સેકન્ડ પણ જીવવું શક્ય નથી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ વાતાવરણની. આ વાતાવરણ છે ને, એ પૃથ્વીને ચારે બાજુથી વીંટળાયેલો એક રક્ષણાત્મક ધાબળો છે. હવાનો ધાબળો. એ આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન તો આપે જ છે, પણ સાથે સાથે સૂર્યના ખતરનાક કિરણો અને સ્પેસની ભયંકર ઠંડીથી પણ બચાવે છે. તો આ હવામાં શું શું હોય છે? મોટાભાગે તો નાઇટ્રોજન છે, લગભગ 78%. પછી આવે આપણો પ્રાણવાયુ ઓક્સિજન, જે લગભગ 21% છે. અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ ભલે સાવ ઓછા પ્રમાણમાં હોય, પણ પૃથ્વીનું તાપમાન બરાબર જાળવી રાખવા માટે એ ખૂબ જ જરૂરી છે. એક સિમ્પલ વાત છે, જેમ જેમ આપણે પર્વત પર કે પ્લેનમાં ઉપર જઈએ, તેમ હવા પાતળી થતી જાય છે. કેમ? કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ મોટાભાગની હવાને સપાટીની નજીક જ ખેંચી રાખે છે. અને હા, વાતાવરણમાં એક સુપરહીરો પણ છે, ઓઝોન લેયર. આ એક એવી અદૃશ્ય ઢાલ છે જે સૂર્યના સૌથી ખતરનાક અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી પર પહોંચતા રોકે છે અને આપણા બધાનું રક્ષણ કરે છે. તો આપણે જમીન, પાણી અને હવાની વાત કરી. હવે આવીએ આપણા અંતિમ અને સાચું કહું તો સૌથી અનોખા આવરણ પર, જીવાવરણ. આ એ જગ્યા છે જે બાકીના 3 આવરણોના મળવાથી બને છે. જીવાવરણ એટલે કોઈ એક ચોક્કસ જગ્યા નહીં, પણ પૃથ્વીનો એ આખો વિસ્તાર જ્યાં જીવન શક્ય છે. દરિયાની ઊંડાઈથી લઈને હિમાલયની ટોચ સુધી જ્યાં પણ કોઈ જીવ શ્વાસ લે છે, એ બધું જ જીવાવરણનો ભાગ છે. તો જીવન માટે શું જોઈએ? જમીન રહેવા માટે, પાણી પીવા માટે અને હવા શ્વાસ લેવા માટે. મૃદાવરણ આધાર આપે છે, જલાવરણ પાણી આપે છે અને વાતાવરણ હવા આપે છે. અને જ્યારે આ ત્રણેય ભેગા થાય છે ને, ત્યારે જ જીવાવરણનો જાદુ સર્જાય છે.
તો આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે આ ચારેય આવરણો એકબીજા સાથે એટલા જોડાયેલા છે કે જો એકમાં પણ ગડબડ થાય તો એની અસર આખા તંત્ર પર પડે. તો વિચારવા જેવી વાત એ છે કે આ સંતુલન ખરેખર કેટલું નાજુક હશે અને એને જાળવી રાખવાની જવાબદારી કોની?